વડોદરા ગ્રામ્ય એલસીબીની કાર્યવાહી। ટ્રાન્સફોર્મર ચોરીના 5 બનાવો ઉકેલાયા। જોગી ગેંગના 6 આરોપી ઝડપાયા। વડોદરા ગ્રામ્ય જિલ્લામાં જીબીના ટ્રાન્સફોર્મર તોડી કોપર ચોરીના બનાવોને લઈને લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીને મહત્વપૂર્ણ સફળતા મળી છે। કરજણ, ઢબોઈ અને વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ટ્રાન્સફોર્મર ચોરીના 5 બનાવોનો ભેદ ઉકેલી જોગી ગેંગના 6 આરોપીઓને ચોરાયેલા કોપર સ્ક્રેપ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ વડોદરા ગ્રામ્યના પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત એલસીબીના પીઆઈ કે.આર. સિસોદિયાના માર્ગદર્શન હેઠળ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી। તારીખ 9 માર્ચ 2026ના રોજ મળેલી બાતમીના આધારે કરજણ નજીક કંડારી ગામની સીમમાં આવેલા એક સ્ક્રેપ ગોડાઉન પર દરોડો પાડી આરોપીઓને કોપર સ્ક્રેપનો સોદો કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે સ્થળ પરથી જીબીના ટ્રાન્સફોર્મરમાંથી ચોરાયેલ આશરે 490 કિલો કોપર સ્ક્રેપ કિંમત ₹4.90 લાખ તથા 6 મોબાઈલ ફોન મળી કુલ ₹5.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ તપાસમાં આરોપીઓએ કરજણ, ઢબોઈ અને વાઘોડિયા વિસ્તારમાં કંપનીઓ, પાણીના પ્લાન્ટ અને સોલર પ્લાન્ટમાં લાગેલા ટ્રાન્સફોર્મરો તોડી કોપર ચોરી કર્યાની કબૂલાત આપી હતી। આ મામલે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।